નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરશી એક એવી જડીબુટીની જે તમને ઘણા બધા પ્રોબ્લેમમાં રાહત આપશે. નંબર 1, જે લોકોને દબાયેલી નસ હોય, દુખાવા હોય અથવા ઝંઝનાહટ આવતી હોય. 2, જેની પીંડીઓ વધારે દુખતી હોય. 3, પગમાં બળતરા થતી હોય. 4, નસો બંધ થઈ ગઈ હોય અથવા હમણાં જ તેના લક્ષણો જોવા મળતા હોય. મિત્રો, આ જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે આયુર્વેદિક રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે. તમારી શરીરમાં જેટલી પણ દબાયેલી નસ છે તે પટ કરતી ખોલવામાં કામ કરશે. માત્ર ને માત્ર એક જ વસ્તુની જરૂર છે, એક જ જડીબુટીની જરૂર છે. મિત્રો, આ ઉપાય તરત જ તમને રાહત અને ફાયદો આપશે. આ જડીબુટી શરીરની જેટલી પણ બંધ, દબાયેલી અને સુવાળી નસોને ખોલવાની તાકાત ધરાવે છે. ફક્ત ને ફક્ત 2 દિવસમાં. તમારી ઝંઝનાહટ અથવા દાદરા ચડતા હોય, સીડીયું ચડતા હોય તો પગમાં ઝંઝનાહટ આવી, દબાયેલી નસ હોય અથવા તમારે ગમે તેટલા જૂના સોજા હોય તો પણ તમને આમાં ફાયદો જ કરશે. આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે વસ્તુ છે હડજોડ. હા મિત્રો, જે જડીબુટી શરીરમાં બંધ નસ, દબાયેલી અને સુવાળી નસોને ખોલવાની તાકાત ધરાવે છે. મિત્રો, હડજોડના ઘણા બધા ફાયદા હોય છે. પહેલી તો તમને લોહીનો પ્રવાહ જે છે જ્યાં ધીમો પડે છે, શરીરમાં જ્યારે પણ લોહીની પ્રવાહ પ્રોબ્લેમ થવા માંડે તો તમારા નસોમાં સોજા, બળતરા, ઝંઝનાહટ અને પીડા વધવા લાગે છે. તો આ હડજોડ તમે જ્યારે પણ યુઝ કરવાનું અથવા વાપરવાનું ચાલુ કરશો તો તમારી દબાયેલી નસ ખોલશે, લોહીનો પ્રવાહ વધારશે, નસોની સોજા, પીડા અને બળતરા ઘટાડશે. તમને હાડકાં અને જોડાણોને પહેલેથી વધારે મજબૂત બનાવશે. કહેવાય છે કે સમય જતાં જતાં જ્યારે પણ ઉંમર વધે છે ત્યારે શરીરમાં હાડકાં એકદમ અંદરથી ખોખલા થઈ જાય છે. મિત્રો, ઘણા બધા માણસોને બેક પેન હોય છે, એટલે કે પાછળના કમરના દુખાવા, પાછળના પીઠના દુખાવામાં. તો આ જાદુઈ અસર થઈને તમારી સમક્ષ આવે છે. હાથ પગ અચાનક ખોટા પડી જવા, એક ધારું એક દિવસ બેસવાથી, અડધો દિવસ એક જગ્યાએ બેસવાથી પગ હાથમાં ઝંઝનાહટ આવી. તો મિત્રો, આ બધા દુખાવાને જડ મૂળમાંથી નષ્ટ કરશે હડજોડ પાવડર. હા મિત્રો, હડજોડ પાવડર જે છે તે તમને બધા નજીકી ઔષધીય અથવા ઓનલાઈનમાં પણ મળી જશે. કેવી રીતના ઉપયોગ કરાશે ધ્યાનથી સમજીએ. ઘરે બનાવવાની સરળ રીત. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આપણે સસ્તા અને ઘર બેઠા આયુર્વેદ ઉપચારમાં આપણે વાત કરતા હોઈએ છીએ. તો મિત્રો, ચાલો સમજીએ. આપણે જેટલા પણ પ્રોબ્લેમ મેં તમને કહ્યા તેને જડ મૂળમાંથી નષ્ટ કરવા માટે તમારે શું કરવાનું છે ધ્યાનથી સમજો. પહેલા લેવાનું છે તમારે હળજોડ પાવડર 1.5 ચમચી અથવા 1 ચમચી. જો વધારે દુખાવા હોય અને નવું જ ચાલુ કરતા હોય તો 1.5 ચમચી નાખી શકો છો અને 1 ચમચી તમારા માટે પૂરતી હોય છે. બીજી વસ્તુ, ગોળ અથવા તમે મધનો ઉપયોગ કરી શકો છો. જો તમને ડાયાબિટીસ હોય તો આને વસ્તુને એવોઇડ કરજો અને ડૉક્ટરની સલાહ લેજો. મિત્રો, ધ્યાનથી સમજો. હળજોડ પાવડર 1 ચમચી, ગોળ અથવા મધ બેમાંથી એક વસ્તુ લઈને ભોજન પછી દિવસમાં તમે 1 થી 2 વખત ખાશો તો તમને આના ફાયદા મળશે. જો તમે બપોરે જમ્યા પછી હળજોડનું આ પાવડર લેશો તો તમને ફાયદો મળશે. અથવા ઓનલાઈન અથવા કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં હળજોડની ટેબ્લેટ પણ તમને મળશે. તે ટેબ્લેટ 500 mgની હોય છે. દિવસમાં તમે 1 લેશો તો પણ તમને સ્પષ્ટ ફેરફાર દેખાશે. ફક્ત ને ફક્ત 10 દિવસમાં સ્પષ્ટ તમારા દુખાવા, તમારા જેટલા પણ પેન છે તે નષ્ટ થઈ જશે. પણ સમજવાની વાત તે છે, એક નોંધ પણ છે,
જે સ્ત્રીઓ ગર્ભવતી છે તેને આ ટેબ્લેટ અથવા હળજોડ પાવડર ના લેવું જોઈએ. જે લોકોને પેટમાં અલ્સર હોય અથવા બીપી વધારે હોય, બીપીની દવાઈઓ લેતા હોય, તો તેને ડૉક્ટરની સલાહ લેવી બહુ 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 જરૂરી છે. મિત્રો, આ વસ્તુ જે છે તમને ફાયદો તો કરશે, ઉપરાંત તમે જો બાહ્ય ઉપચાર કરવામાં આવે તો નસોને પણ પરફેક્ટલી રાહત મળશે. તમારે શું કરવાનું છે? ગરમ પાણીનો શેક કરશો તો પણ ફાયદો મળશે. મિત્રો, કહેવાય છે ગરમ પાણી નસોને ખોલવાની તાકાત ધરાવે છે. અને રાત્રિના સમયે તમારે ગાયના ઘીના પગના તળિયે લગાવવું જોઈએ, અથવા તમારે તેને લગાવીને 1-1.5 કલાક સૂઈ જવું જોઈએ. તો નસોને, આખા શરીરને આરામ મળે છે. કહેવાય છે કે બધી ઇન્દ્રિયો આપણા પગ દ્વારા જાતી હોય છે. મિત્રો, નસોમાં દુખાવા હોય, દબાયેલી નસ હોય, આવા લક્ષણો દેખાતા હોય તો તમે આનો ઉપયોગ કરીને 100% રિઝલ્ટ તમને પોઝિટિવ મળશે. આ વિડીયોમાં હું તમને કહીશ કે કેવી રીતના દુખાવા થયા હોય, કઈ વસ્તુના લીધે તમને પ્રોબ્લેમ થઈ હોય, છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને નીચે પૂછી શકો છો. મિત્રો, જે લોકોનું દબાયેલી નસ જે છે તે તરત ખોલી દેશે ફક્ત ને ફક્ત 10 દિવસમાં. લોહીનો પ્રવાહ ઝડપી કરે છે. નસોની જે સોજા છે, બળતરા છે, પીડા ઘટાડવા માટે હળજોડ પહેલા તમારી મદદ કરશે. જે લોકોને હાડકાં નબળા છે તેને પણ આ વસ્તુ લેવાથી ફાયદો 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 જ મળે છે. મિત્રો, ઘણા બધા માણસોના પ્રશ્ન પણ હશે કે હળજોડ એટલે શું? મિત્રો, હળજોડ જે છે, જેને આયુર્વેદની ભાષામાં અસ્થિ સંધાની કહેવામાં આવે છે, આનો ઉપયોગ તો કહ્યો, પણ મિત્રો આ જે વસ્તુ છે એક ઔષધીય વેલમાંથી જોવા મળે છે. ઔષધીય જડીબુટી છે જે સદીઓથી વપરાતી આવી છે. ખાસ હાડકાના જોડાણ માટે, નસો માટે, સ્નાયુને પરફેક્ટલી રાખવા માટે, તેની સારવાર માટે આનો ઉપયોગ પહેલા કરવામાં આવે છે. આ હળજોડ છે એ એક વેલ જેવી લીલી જડીબુટી હોય છે. એની ડાળી ચોરસ આકારની હોય છે. છાલ થોડુંક જાડું અને અંદરથી રસદાર ગૂઠ હોય છે. મિત્રો, આનો સ્વાદની વાત કરીએ તો હળજોડ એટલે ખાટો અને કડવો હોય છે. ખાસ કરીને નસોને ખોલવા માટે હોય છે. હાડકાને પરફેક્ટલી બનાવવા માટે, તમારે સાયટિકા હોય, કમરનો દુખાવો હોય, નસોને રિલેક્સ પાડે છે અને પીડા ઘટાડે છે. સ્નાયુ અને જોડાણને પણ મજબૂતાઈ આપવાનું કામ કરે છે. તમારી પગની પીડીઓ દુખતી હોય, ઝંઝનાહટ આવતી હોય, સોજા માટે પણ એક ઉત્તમ સ્ત્રોત થઈને કામ કરે છે. મિત્રો, આ હતો પૂરો વિડીયો ખાસ કરીને હળજોડ માટે. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, અથવા કયા સિટીમાં વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, જેથી કરીને અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યો છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.